રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો તમારું બધાનું સ્વાગત છે બ્લોગમાં. ડાયરેક્ટ આવ્યા છીએ આપણે ગાય દોવે ત્યાં. ઘણા ખરા કામ કર્યા છે તો તે બ્લોગ શૂટ કરીએ છીએ. મિત્રો તમારે યાર શેર કરી દઉં કે ઓલી વાઇડની બધું જે હતું ને બધું પહેલાં જ વરસાદમાં પાણી એવું એટલે વહી ગયું. તો આજે એ પણ કામ છે કરવાનું બધું. વાઇડને હું કંઈક કરશું કેમ કે બહુ ખુલ્લું ન રખાય, નેરાનો કાંઠો છે એટલે. તો હાલો મિત્રો, હવે ભલે ગયું દોઈ લેતા મારે એટલે વાછળી વાળવી છે અને ઓસરીને એવું સાફ સફાઈ કરી લો. બગીચામાં તો કાંઈ કચરો ને એવું નથી, તો વાછળી બાંધી દઉં અને પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. રુદ્ર ઉતો છે, રુદ્ર જાગે તો કંઈક ફારસ કરે તો એના નખરાય તે કંઈક શૂટ કરું તો પછી બ્લોગ કન્ટિન્યુ કરું. ગાય દોવાઈ ગઈ અને દૂધ ભરીએ. હવે આપણે કરવાનો છે નિરાવ. અય તારું નામ બાવ, નામ તો બોલ, નામ તો કેતા. રુદ્રના પપ્પા નાસ્તો લાવ્યા, હવે રુદ્રને આટો મરાવશે. આલે આ લઈ લે રુદ્ર, લઈ જા. હરખો આલ લે રુદ્ર, તું તો આમ કોટામાં આવી ગયો બાવ. હે રુદ્ર કે ગાડીમાં ફર્યો એટલે ચપ્પલ નીચે કાઢી નાખ બાવ. ઉપર એકાદો ઉપર તો નથી એમથી. આ કયું છે? લેમન પફ. રુદ્ર માટે છે ને, આ રુદ્ર મેરી ગોલ્ડ ખાય. ચપ્પલ તો કઈ આમ છે. હા, ગાય દોવે છે અને આપણે આજે ખાડો રહ્યો ને ઉલેસવાનો છે. એની માટે મેં જો આ વળે ને એવી બોટલ કાપી લીધી. અને રુદ્ર તો ઓલા ભણે રમેશ જો બેઠો. ખાડામાં જેમ નીકળે ને એમ ખાડો ઉલેસી ગયો. મસ્ત થઈ ગયો. આ બોટલ કાપી નાખી એ હારી બોલે. જો ઉલેસી લીધો આપણે. હાલો મિત્રો, કરી નાખે થોડુંક ઘરનું કામ છે. પાછા ગાય માટો મારશું આપણે અહીંયા.
એનું તાજ દેવાય. આમ બોલો. ઓકે સરસ. એ મકોડા જેડા કેમ થયો?